સ્માર્ટફોન યુઝર્સ હવે ચેતી જજો, કારણ કે ફોનના ચાર્જરથી પણ મોત થઈ શકે છે. હવે તમને થશે કે અમે એવું સાંભળ્યું છે કે ફોનમાં શોર્ટ સર્કિટ લાગવાથી મોત થઈ શકે છે, પણ ફોનના ચાર્જરથી વળી મોત કેવી રીતે થઈ શકે? તો આજે અમે તમને જણાવીશું કે જ્યારે પણ તમે ફોનનું અડાપ્ટર ખરીદો છો ત્યારે તમારે કયા ચિહ્નોનું ધ્યાન રાખવાની જરૂર છે, અને જ્યારે તમે ફોન ચાર્જમાં મૂકો છો ત્યારે તમારે શું સાવચેતી રાખવાની જરૂર છે. હાલની પરિસ્થિતિ પ્રમાણે જો વાત કરીએ તો ફોનમાં બ્લાસ્ટ થવાના, શોર્ટ સર્કિટ થવાના કિસ્સાઓ તમે અનેકવાર જોયા હશે. તેલંગાણામાં હમણાં જ 9 વર્ષની બાળકીનું ચાર્જરને સોકેટના આઉટલેટમાં લગાવતી વખતે મોત થયું છે, અને સેમ બેંગલુરુમાં પણ 24 વર્ષીય વિદ્યાર્થીનું ચાર્જર લગાવતી વખતે મોત થયું છે. મોબાઈલમાં ચાર્જ કરતી વખતે શોર્ટ સર્કિટ થાય છે તો એના પાછળ મુખ્યત્વે 2 જ કારણ હોઈ શકે. જો તમે અડાપ્ટર નકલી વાપરો છો અથવા તો તમારો જે ચાર્જિંગ કેબલ છે એ નકલી હોઈ શકે. માહિતી અને પ્રસારણ મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં 1.2 અબજથી પણ વધુ લોકો ફોનનો વપરાશ કરે છે અને 60 કરોડથી પણ વધુ લોકો સ્માર્ટફોન યુઝર્સ છે. એટલે આ આંકડા પ્રમાણે તમે અંદાજો લગાવી શકો છો કે ફોન વાપરવો વ્યક્તિઓ માટે કેટલો જોખમી સાબિત થઈ શકે છે. હવે અમે તમને જણાવીશું કે જ્યારે પણ તમે માર્કેટમાં અડાપ્ટર ખરીદવા જાઓ છો તો તમારે કયા ચિહ્નોનું ધ્યાન રાખવું જોઈએ, એ જેથી કે તમે છેતરાઈ નહીં જાઓ. અને સાથે સાથે અમે તમને એ પણ જણાવીશું કે જ્યારે તમે તમારો ફોન ચાર્જમાં લગાવો છો ત્યારે તમારે કેટલા પ્રકારની અને કેટલી સાવચેતીઓ રાખવાની જરૂર છે. સ્માર્ટફોનનું અડોપ્ટર ખરીદતા પહેલા આ સિમ્બોલ અવશ્ય જુઓ. 8ની સાઇન ચાર્જર સારી ગુણવત્તા અને પરફોર્મન્સ આપશે. ડબલ સ્ક્વેર ચાર્જર સેફ છે, વીજળીનો કરંટ નહીં લાગે. હોમ એટલે કે ચાર્જરનો ઉપયોગ ઘરે જ કરી શકાય, એ હાઈ વોલ્ટેજ માટે નથી. સૂર્યપ્રકાશમાં પણ એનો ઉપયોગ ન કરવો. વી સાઇન, આ વી નથી પરંતુ રોમન ભાષામાં 5 છે, જે ચાર્જરની પાવર લેવલ કાર્યક્ષમતા દર્શાવે છે. કઈ સ્થિતિમાં મોબાઈલ ચાર્જરથી ઇલેક્ટ્રિક શોકનું જોખમ વધી શકે છે? ચાર્જરને ભીના હાથથી સ્પર્શ કરો તો, ચાર્જિંગ કેબલ તૂટેલો હોય તો, ચાર્જરની પિન ખરાબ હોય તો, ચાર્જર પિનને જીભમાં લગાવવાથી, ચાર્જરની અંદર શોર્ટ સર્કિટના કિસ્સામાં, હલકી ગુણવત્તાવાળું ચાર્જર વાપરવાથી.